લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી પૂર અને કિનારા ધોવાણની સમસ્યાને ધ્યાનમાં રાખી વિશ્વામિત્રી નદી કિનારે ગેબિયન વોલ બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી છે। પાલિકા તંત્ર દ્વારા કુલ ₹89 કરોડના પ્રોજેક્ટ હેઠળ શહેરના 24 સ્થળોએ રક્ષણાત્મક દિવાલો બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે। પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે ₹35.77 કરોડની ગ્રાન્ટ મંજૂર થતાં હવે કામગીરીને ગતિ મળી રહી છે। ऐतिहासिक विश्वामित्री नदी गायकवाड़ी शासन दरमियान खळखळ वहेती नदी तरीके ओळखाती हती, परंतु हाल नदीनी स्थिति अत्यंत दयनीय बनी गई होवाना आक्षेपो उठी रह्या छे। नदीमां दूषित पाणी छोड़ातुं होवा साथे आसपासना विस्तारोमां नियमोना उल्लंघन करीने मोटा प्रमाणमां बांधकामो ऊभा थई गया होवानुं पण स्थानिकोमां चर्चाई रह्युं छे। पूरती जाळवणीना अभावे चोमासा दरमियान पूर जेवी स्थिति सर्जाती होवानुं पण कहेवाई रह्युं छे। तंत्र द्वारा वारंवार नवा प्रोजेक्ट पाछळ करोड़ों रूपियानो खर्च करवामां आवे छे, छतां पण समस्यानुं कायमी निराकरण आवतुं नथी तेवी नागरिकोमां असंतोषनी लागणी जोवा मळी रही छे। पालिका तंत्रनी योजना मुजब विश्वामित्री नदीना किनारे पत्थर अने लोखंडनी जाळीथी बनेली गेबियन वोल बनाववामां आवशे, जे पूर दरमियान पाणीना प्रवाहने नियंत्रित करवामां मददरूप बनशे तेमज किनाराना धोवाणने अटकावशे। प्रथम तबक्कामां चेतक ब्रिज, मंगल पांडे ब्रिज, नवलखी कृत्रिम तळाव नजीक તેમજ સયાજીબાગ ઝૂ પાછળના વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરાશે। પાલિકાના ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા સમગ્ર આયોજન તૈયાર કરવામાં આવ્યું છે। આ ગત વર્ષે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવા છતાં પણ ગ્રાન્ટના અભાવે કામ અટવાઈ ગયું હતું, પરંતુ હવે નાણાં મંજૂર થતાં કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે। દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। આ સ્થિતિના સ્થાયી ઉકેલ માટે રચાયેલી વિશેષ કમિટીએ गेबियन वोल बनावવાની ભલામણ કરી હતી। હવે પ્રોજેક્ટ અમલમાં આવતા નાગરિકોમાં પૂર અને ધોવાણની સમસ્યામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। છેલ્લે હવે આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટથી ખરેખર ધરાતલ ઉપર કેટલો ફાયદો થાય છે અને શહેરને પૂર જેવી સમસ્યાથી કાયમી રાહત મળે છે કે નહીં તે તો હવે આવનાર સમય જ કહેશે। विश्वामित्री नदी में गत वर्षे रिसेक्शनिंग और डिसिल्टिंग कामगीरी 100 दिवस में पूर्ण करेली थी। त्यारबाद नदी वहेण में इरोजन बैंक होय, नदीना वहेण में इरोजन सॉफ्ट बैंक थया होय, पछी इरोजन थाय नदीना वहेणना लीधे एम्बेकमेंटनुं एना प्रोटेक्शन माटेनुं सूचन हतुं। नवलावाला साहेबनी समितिने सूचन हतुं रिपोर्टनुं, ए रिपोर्टना सूचन मुजब गेबियन वोलनी कामगीरी सजेशन हतुं कि जे पण ब्रिज छे आपणा एना जे क्रिटिकल लोकेशन होय अमुक एना उपर आपणे गेबियन वोलनी कामगीरी शरू करेल छे। કેટલા બ્રિજ પર આપણે લગભગ કુલ 12 બ્રિજો છે નદી પરના વિશ્વામિત્રીના તમામ બ્રિજો ઉપર એના બંને છેડે જે ગેબિયન વોલ પ્રોટેક્શનની કામગીરી થશે। હાલમાં ચોમાસા પહેલા ચેતક બ્રિજ અને મંગલ પાંડે બ્રિજ ઉપર આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે। એટલે 2 બ્રિજો અને અન્ય 2 લોકેશનો ક્રિટિકલ લોકેશનો જે ઇરોઝન થયેલું છે નવલખી જે કૃત્રિમ તળાવ છે એની પાછળના ભાગે તેમજ કમાટી બાગની અંદર જે સયાજી ઝૂ છે ઝૂની પાછળના ભાગે જે ઇરોઝન થયેલું છે તેના પ્રોટેક્શન માટે ગેબિયન વોલની કામગીરી ચાલુ છે। અચ્છા, આ જે કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરવામાં આવે છે ભવિષ્યમાં પૂરનું પાણી આવશે તો આ વોલ તૂટી જાય કે એના માટે? ના, એનો પ્રોપર ડિઝાઇન સાથે જ કામગીરી કરવામાં આવે છે। એની જે સ્કાવર ડેપ્થ સુધી ની ડિઝાઇન સાથેની કામગીરી કરવામાં આવેલ છે અને ધોવાણ અટકાવવા માટેની જ આ ગેબિયન વોલની કામગીરી છે, એટલે એમાં કોઈ પડવાનો એવો પ્રશ્ન નથી। બજેટ કેટલું છે? અંદાજે લગભગ 36 કરોડના ખર્ચે આ કામગીરીનો વર્ક ઓર્ડર છે। એમાં 12 બ્રિજોમાં કામગીરી થશે। હાલમાં 2 બ્રિજની ચાલુ છે, ચોમાસા પહેલાં એને પૂર્ણ કરીશું, ચોમાસા બાદ બાકીની કામગીરી છે અન્ય કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આનાથી નાગરિકને રાહત થશે? જે ઇરોઝન જે બેંકનું મેં વાત કરી તમને કે નદીની જે કામગીરી રિસેક્શનિંગ ડિસિલ્ટિંગ થયું છે એટલે એના જે પાળાનું ધોવાણ અટકાવવા માટેની કામગીરી છે, જેથી બ્રિજના કોઈ નુકસાન ના થાય। કે બ્રિજ કનેક્ટિવિટી છે બંને છેડાની કનેક્ટ કરે છે, ટ્રાફિક વ્યવહાર એની ઉપર ચાલુ છે, એ કનેક્ટિવિટી લોસ ના થાય અને પબ્લિક જે પ્રોપર્ટી છે એને પણ લોસ ના થાય એના પ્રોટેક્શન માટેની જે કામગીરી છે। વડોદરાના એવા કયા પોઈન્ટ બ્લેક પોઈન્ટ છે જ્યાં પાણી વિશ્વામિત્રીના સોસાયટીમાં ઘૂસી જાય અને ત્યાં પહેલી પ્રાયોરિટી રાખવામાં આવશે? આમાં એવું છે કે ઇરોઝન બેંકના પ્રોટેક્શન માટેની કામગીરી છે, પાણીના પ્રોટેક્શન માટે નથી। બેંકનું જે પ્રોટેક્શન થાય, બેંકનું ઇરોઝન ના થાય, ધોવાણ ના થાય, એટલે એ જ કીધું કે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ના થાય એના માટેની કામગીરી છે। બ્રિજ અને અન્ય ક્રિટિકલ લોકેશનો જે ગવર્મેન્ટ લોકેશન નવલખી કૃત્રિમ તળાવની પાછળ તેમજ સયાજી બાગના ઝૂની પાછળ એની કામગીરી હમણાં ચાલુ છે। આપણો પરિચય? લક્ષાંક ની દરિયા।